આજે ચાલુ છે. હા ચાલુ જ છે. આ વરવાંગડું ક્યાં ચડ્યું હાથ પર ભાંગવાનું છે. એમ થોડા ભાંગે. એમ થોડા ભાંગવાનું પડાય તો વારે ના લાગે. આ હે આપણો હોમ ટૂરનો વિડીયો. ભાઈ આ કેવી કેવી જગ્યા પર હે ને ચડવું પડે, બીક લાગે હે બહુ જ નહીં, કારણ કે આખું સિનેમેટિક વ્યૂ લેવા હાટું હે ને ઉપર ચડ્યો હું, હેઠો આવતો રહું હવે. રામ રામ ડેરાને સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયોની અંદર. અને કેદીનો આપણે કીધું કે ભાઈ આપણે હોમ ટૂર કર્યું, આપણે હોમ ટૂર કર્યું, તો ફાઇનલી ભાઈ આપણો હોમ ટૂરનો વિડીયો આવી ગયો છે. હોમ ટૂરનો વિડીયો ભાઈ લગભગ બ્લોગરને કંઈ હોમ ટૂરનો વિડીયોની કંઈ જરૂર ના પડે, કારણ કે આપણે આખું ઘર તમે જોઈ લીધું હોય અમારું. અને બિંગ સબસ્ક્રાઈબર તમને બધાને ખબર હોય કે મારું ઘર કેવું છે. ખરેખર એક 25 કરોડનો બંગલો છે કે ના 25 કરોડનો તો બંગલો નથી, પણ જેવું તેવું નોર્મલ અમે સાધારણ મકાન બનાવ્યું છે. કરી લે આરામ કરી લે. અરે કર આરામ, કંઈ વાંધો નહીં, વિડીયો ઉતારતો હતો બીજું કંઈ નહોતું. ત્યાં સુધી હું જરીક હોમ ટૂર કરી નાખું. આરામ કરી લે, બરોબર ને બાપા? આરામ કરવા દેવાય કે નહીં? ફેમસ થવું છે એને, બધાને ફેમસ થવું મિત્રો, આજકાલ બધાને ફેમસ થવું છે. શરૂઆત કરી દે ભાઈ આપણું હોમ ટૂર. હોમ ટૂરની શરૂઆત ક્યાં થાય છે જોઈ લો. આખું આપણે ભાઈ આપણું વંડી પેખે ને આખું મકાન છે આપણું રેડી. અહીંયા મેઇન ગેટ છે અને અહીં બધી આપણે ભેહું બંધાય, એ તો તમને બધાને ખબર છે. અને અહીંયા જો અંદર આપણે ભેહું બાંધવાનું બધું રાખ્યું છે. પણ મેઇન તમને જો આની કરો આપણું મકાન બતાવી દે. ખાસ કરીને છે ને લાદી આવી ગઈ ને પછી ભાઈ મકાનનો વ્યૂ અને શો બહુ મસ્ત થઈ ગયો. તમને લાગે છે કે ને મંજરી કમેન્ટ કરી દેજો. જોઈ લો આ આખી આપણી ઉપલી ઓહરી કેટલી લાંબી છે જો, અહીંથી લઈને અહીંયા સુધીની ભાઈ આપણી ઓહરી છે રેડી. અને એમાં લાદી નાખતા હતા ને, એમાં જો આ પિલોરની લાદી છે ને એના પીસીસ થોડાક વધ્યા હતા, તો એનો ઉપયોગ આપણે ક્યાં કર્યો ખબર છે? અહીંયા જો કે કિનારી ઉપરમાં છેઠ સુધી બધી છે ને એ કિનારી રાખી દીધી છે. બાય ધ વે આ ડિઝાઇન તમને કેવી લાગી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. નકર બધા શું કરે ખબર, આ જે લાદી હોય ને આના પીસ કાઢીને હે ને અહીંયા હે ને ચોંટાડી દે. પણ આપણે થોડી ક્રિએટિવિટી કરી છે. ક્રિએટિવિટી તમને કેવી લાગી મને ખાસ કહેજો. આ પહેલો રૂમ છે, ઓલો બીજો રૂમ છે અને ઓલો ત્રીજો રૂમ નથી પણ રસોડું હોય. તમને 1 બાય 1 દેખાડી. અને આની કોર હોલ છે જો આ રહ્યો હોલ. પહેલાં અમારો પ્લાન એવો હતો આખી સીધી ઓહરી નથી કરવી, અહીં સ્લોપ કરી દેવો, એટલે કાંઈ છે ને ઢાળ કરી દેવો, જેથી કરીને કોઈ દી આપણે ટ્રેક્ટર કે આપણી સ્વિફ્ટ ગાડી ચડાવી હોય તો ડાયરેક્ટ અંદર ચડી જાય. પણ પછી એમ લાગે કાંઈ ઢાળ કરી દે ને તો સ્પેસ ઘટી જાય, કંઈક પ્રસંગ હોય તો અવડી મોટી લાંબી ઓહરી હોય તો બેહવાનું કેવું હક થઈ જાય. એટલે આપણે આખી ઓહરી જવા દીધી. હાલો આપણે જરીક અંદર જતા આવી. શરૂઆત આપણે ક્યાંથી કરી? કિચનથી કરી. ગાઈસ આ હે આપણું રહોડું. અરે યાર લાઇટમાં ભાઈ આજે હક નથી જોતા કેમ લાઇટ થાય છે, ડીમ લાઇટ છે. ને બાય ધ વે રસોડાની જો આ દિવાલમાં ભાઈ આપણે આવી ડિઝાઇન પસંદ કરી છે. જો કે આગળના વ્લોગમાં ઘણા લોકોએ જોઈને નોટિસ કરી લીધું હે. આ ડિઝાઇન તમને કેવી લાગી મને ખાસ કમેન્ટ કરીને કહેજો. અને જે આપણે ઓહરીમાન છે ને સેમ ટુ સેમ જો આમાં એ છે ને લાદીની ડિઝાઇન રાખી છે. એને પ્લેટફોર્મ વાળું છે ને કિચન બનાવ્યું છે, પણ એની અંદર હજી છે ને આરિયા ફિટ કરવાનો સમય નથી આવ્યો. જો કે માપ બાપ આપણે દેવાઈ ગયા છે, પણ ઓલો કડિયો સુથાર ફ્રી નથી. કડિયો આમાં ક્યાં હોય, એટલે આવી રીતના અટાણે જો થોડું ખુલ્લું તમને મેસી લાગવાનું છે. અહીંયા આપણે ઘર ઘંટી રહેવાની છે, આની અંદર આપણું ફ્રીજ રહેવાનું છે. ફ્રીજમાં ભાઈ આપણે ઘણી બધી ખાવાની વસ્તુ છે ને હું રાખું હા, જેમ કે આ ચોકલેટ સિરમ રહી આપણી. પછી જો કોફી માટેનું મેં તમને આને પહેલાં બોક્સ દેખાડ્યું હતું. આ ઓલી ઇન્સ્ટન્ટ કોફી આવે ને કોલ્ડ કોફી હું છે ને બહુ બનાવતો હતો, એના માટેનું આ છે કોલ્ડ કોફીને ઓલું ગ્રાઇન્ડ કરવા માટેનું પ્લસ ઓલું સ્પેશિયલ ફ્રોથર છે અહીંયા. અને અહીં ચમચા ચમચીને એવું બધું રાખ્યું છે, થોડુંક મેસી છે. નાની વાર તમે જોઈ શકો આપણે ઘોડો રાખ્યો છે, કારણ કે ઠામણા ભાઈ અમારા ઘેર આટલા ઠામણા છે ને કે મારે તમને શું વાત કરવું. હજી વાયુ છે ને બહાર જાય ને એટલે ઠામણા પહેલાં લે. આટલા ઠામણા ક્યાંય હચવાતા નહીં, જોતા બધી ઠેકાણ ઠામણા જ તમને દેખાય. અને એમાંથી બાયુની છોકરીઓ કહીને રાયડું નાખે છે કે અમારે જે તોરણિયા દેખાડી દો, તોરણિયા દેખાડી દો. જોઈ લો આ છે તોરણિયા કસ્ટમ મેડ ભાઈ, હાથે બનાવેલા છે. એવા જોઈ લો આ 2 જગ્યાએ છે. તોરણ તમને કેવા લાગે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો રેડી. અને ઓહરીની તમને વાત કરું ને, ઓલી ઓહરી છે ને એનાથી મોટી ઓહરી છે, તમે જોઈ લો કેવી મસ્તીની ઓહરી છે. અને કોઈ બીમન આવ્યો તો મસ્તીના જોઈએ ધડકા પાથરેલ હોય, વાં પાથરેલ છે અને વાં જો વાંય સેટી છે. અને ન્યાય જોઈ લો ઉપર જોલું એમ્બ્રોઇડરી વર્કવાળું શું છે, આ ઓલી પસિત પાટિકાને શું કંઈક અલગ નામ કહેવાય ભાઈ. સાકરા જો આ સાકરા અહીંયા આપણે ચોટાડેલ છે, અહીંયા મસ્તીની ઘડિયાળ ચોટાડેલ છે. પણ જરીક વાર હવામાં છે ને આવે જીવી તેવી થઈ જતી હોય. તો આપણે રહોડાનું કામ પતાવી નાખ્યું, ઓહરીએ તમને દેખાડી દીધી. હવે આપણે કેમાં જવાના હે? આ રૂમમાં જવાના હે. તો સ્વાગત છે ભાઈ આપણે બીજા રૂમની અંદર. બીજા રૂમમાં ભાઈ તમારા બધાનું સ્વાગત છે. ને બીજા રૂમમાં જોઈ લો આપણે લાદી જ રાખી. ભાઈ હવે જોઈ લો ઉંબરામાં જોઈ લો આપણે બ્લેક કલરનું રાખ્યું. બ્લેક કલરનો માર્બલ આપણી પાસે પહેલેથી જતો. સિમ્પલ બેઝિક રૂલ્સ છે. લગભગ મારા મમ્મી જ અહીં વધારે રહેતા હોય અને ઝીણકો ભાઈ આવે તો એના માટેનો સ્પેશિયલ રૂમ છે. અને અહીં જોઈ લો આપણે ભાઈ જો અહીં છે ને આ ઓલા આર્યા બનાવ્યા છે, જેમાં છે ને
આ રૈયા કર્યા નથી એટલે કે ઓલા હે ને દરવાજા કર્યા નથી કારણ કે ઓલો મિસ્ત્રી ફ્રી નથી હમણાં એટલે એ કામે આપણે ધીરે ધીરે ઉપાડવાનું હોય પણ બધું ધીરે ધીરે થાય અને ઉપર જોઈ લો ઠામણા કેટલા છે મેં તમને કેટલી વાર કીધું હતું અમારા ઘર બાયું હાવ ઠામણા નકરા ઠામણા જ લીધા લીધ થાય છે અને આ ભાઈ કોઈ મહેમાન આવ્યો તો એના માટે હોવા માટેનો ખાટલા અને સેટીને એવું બધું હે અને જોઈ લો આ અગેન બીજા હાકરા હે દેખાય અલગ અલગ ડિઝાઇનના હે હાકરા અને ભાઈ હવે હે ને આ મારા મમ્મીએ બનાવેલા હે હાથે બનાવેલા હે માં તમે જે હાકરા જોયા હતા ને એ હાથે જો આ બધા બનાવેલા હે આ ઉપરાંત ઓલી પસિત પાટિયાને આવ્યું ઘણું બધું ભાઈ જૂનવાણી વસ્તુ અમારા ઘેર હે બીજો રૂમ જો ભાઈ આ પ્રકારનો આપણો કંઈક રહેવાનો ઉપર મસ્તીનો પંખો હે અને પંખાને જો એટલો હાજો હેઠો ઉતાર્યો કારણ કે આ હાઈટ હે ભાઈ અને હે ને બહુ જાજી હે ને હાઈટ હે એટલે પંખો નીચો રહે ને તો પછી આપણે થોડોક પવન વધારે આવવાનો હોય એટલે હે ને દિવાલની હાઈટ તેની પણ આમ ટૂંકમાં છતની હાઈટ હે ને આપણે બહુ ઊંચી ચડાવી નાખી છે ભાઈ તો આજે આની અંદર હે ને કંઈ કલર કામ કર્યું નથી એકાદ બે વર્ષ પહેલાં હે ને વ્હાઇટ અસ્તર જેવું કંઈક માર્યું હતું હવે ધીરે ધીરે ફેડ એટલે કે હે ને ઝાખું થવા માંડ્યું હોય વિચારો હું કે આમાં હું કલર મારી દઉં આ દિવાલ હે ને સેમ ટુ સેમ ઓલી સાઈડની દિવાલ ભાઈ મેં હે ને પેન્ટ કરી છે એમાં પેન્ટમાં મારા એક ખાસ મિત્ર દેવેનભાઈ મને બહુ સાથ દીધો હે જોઈ લો એ અહીંયા આવ્યા હતા સ્પેશિયલ એના માટેનો માપ લીધો હતો અને પેન્ટ તમે જાતે જ કર્યું હતું પછી મારા પપ્પા એને ઓપન કરીને જોઈ લો એ હું તમને દેખાડી આખી થોડીક વારમાં જ દેખાડવાનો હોઉં હાલો એ તો હે ને બીજા રૂમમાં આપણે જઈએ આ ફર્સ્ટ રૂમ આપણો કમ્પ્લીટ થાય છે જવા દો પાછળ જવા દો અને એની બાજુમાં જ જસ્ટ બાજુમાં તમે 2 પગલા હાલશો ને 1 2 બીજો રૂમ આવી જાય અને સ્વાગત છે ભાઈ તમારો બીજો બેડરૂમ બીજો કીનો રૂમ તમને ખબર છે તમારા ભાઈનો એટલે કેશુર કિંગનો રૂમ છે લાઈટ ચાલુ કરી નાખું ઓ યે લાઈટ ભાઈ થોડીક ડીમ એ પંખો કાં થયો હા તો વરી મારી હે ને લાઈટ બિલ ભરી જાય રોગ બિલ વધારે આવે બિજલી કા બિલ તારા બાપ ભરેગા જો દેખાય લાઈટું હે ને વધઘટ થાય છે અને જોઈ લ્યો આ આપણો રૂમ છે અને આ તમે દિવાલ જો તમને કેવી લાગી દિવાલ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો આ બધી ભાઈ દિવાલ આપણે હે ને હાથે બનાવી છે ટેપપટ્ટી બેપટ્ટી મારા બાપાએ ઉખાડીને મેં ઉખાડીને બધી બનાવી હતી જોઈ લ્યો કેવી દિવાલ એ બધી આપણે બહુ પરફેક્શન વાળું કામ તો આવડતું નથી પણ જેવું કામ થયું એવું તમને જરીક બતાવી દઉં અને ઉપર જોઈ લો મસ્તની ભાઈ રાધે કૃષ્ણ વાળી છે ને છબી છે આ થોડીક ઠેડવી થઈ ગઈ છે કારણ કે વાતાવરણને લીધે અને અહીંયા આપણું છે નાનકડું એવું સેટઅપ તમે જોઈ શકો આ આપણું સેટઅપ આની અંદર જ ભાઈ જો આપણું પીસીનું કામ છે અને થોડુંક હું રિવોલ્વ નથી હો ભાઈ આ તો ખાલી એમનું મસ્તી માટેનું બધું અહીં જરી ગંધારું ભર્યું હોય મન થઈને આ બધી ગમે વસ્તુ હે ને નાખી દેતો હું કારણ કે થોડોક એવો આરહુડો હોઉં અને આ ફોન જો અટાણ હે ને આ બોર્ડ જો હમણાં જ અહીં ફિટ કરાવ્યું હે ને ડિઝાઇન કરીને એટલે જ હે ને આ બોર્ડ ફિટ કર્યો છે આ ફોન જો અટાણે ચાર્જિંગમાં મૂક્યો નકર આ ફોનનો ઉપયોગ હું કઈ રીતે કરું ખબર એઝ અ હોટસ્પોટ તરીકે જ ઉપયોગ કરું હું એ ફોનને રાખીને જો અહીંયા બારી પાસે રાખી દઉં અને હોટસ્પોટ ચાલુ એટલે આખું ઘર હે ને ફૂલ વાપરતું હોય આ જીનકો કે હું ટેબલ છે જેમાં પાવર બેંક પડ્યું હોય અને એક આ અમારી આ છબી છે કપલ છબી પાછળ આની અંદર જો લાઇટ થાય જો કે આની બેટરી બગડી ગઈ હતી એટલે મેં જો ડાયરેક્ટ જુગાડ કર્યો છે આ દેખાય આમાં ડાયરેક્ટ આને પાવર બેંક મારે જોડો એટલે આની અંદર લાઇટ થાય અને અહીં ઓલા બધું આપણું ફેસ વોશનું મુસ્ટેકનું બધું જો અહીંયા જ પડ્યું હોય અને હેઠે થોડો ઘણો એવો કચરો પડ્યો હોય અહીંયા આપણું કબાટ છે કબાટ તમને જરીક દેખાડી દઉં અને અંદર જોતા હોય તો જ તમે જોઈ શકો ભાઈ કેટલા હાજે અંતર હોય જોતા અહીંયા ઓહો અંતર બોટલું પડી છે હજી તો આમાં હજી અંદર પડ્યું છે હજી તો 2-3 મારા ઠેલામાં પડ્યા છે જોઈ લો અવાજ કરે છે બીજી રીતનું નાની કોરના જે આ ખોખા દેખાય ને તમને એમાં બધી આપણી ઘડિયાળો છે અમુક ઘડિયાળ જો એમને વધી પડી છે પાછળ શેમ્પુ પડ્યું છે પાવડરું છે અને આ ટાઇટનની ઘડિયાળ કેને યાદ છે મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો જરાક કેની કરતી ખુલી જોઈ લો આ ટાઇટન વોચ ભાઈ કોને યાદ છે મંજરી કોમેન્ટ કરી દેજો ના જેટલી દેખાય ને આ બધી ઘડિયાળો જો આપણી જ છે આ બધી જો ગાઈસ આખરીને બધા અંતરને હે ડબલ્યુ તોડી નાખે જોતા માન બેચ્યું યાર આ ઘડિયાળ દેખાણા જો આ ગોલ્ડન વોચ આપણે બહુ જાજી પહેરી છે રાડોની છે ઘેર મમ્મી ખીજાતા બીજી ઘડિયાળ છે આપણી અરે જો આ મામુસી કે એવી કંઈક હે ને ઘડિયાળ છે અને ખાસ વાત આની એ છે કે જો આનો ટાઈમ અહીં બતાવે ને એક જ કાંટાવાળી છે એટલે આ ઘડિયાળ આપણે બહુ જાજી ગમી હતી અને કરી નાખો બંધ અને જો અહીંયા આપણે માતાજીના મંદિરે જો આપણે અહીંયા જ રાખ્યું છે તમને જરીક ઉપર દેખાડી દઉં અહીંયા ભાઈ જો આપણે બધા ફોટા અને તસવીરો ને એવું બધું છે જેમ કે અલગ અલગ જગ્યાએથી દીધું હોય જોઈ લો કેટલા બધા ફોટાની લાઈન હોય આપણે અહીંયા એટલે એવું બધું હે આની અંદર આ જો એક મને સ્કૂલમાંથી આવ્યું હતું અગત્ય સ્કૂલમાંથી આવ્યું હતું અમેઝિંગ દ્વારકામાંથી આવ્યું આ અમેઝિંગ દ્વારકામાંથી આવ્યું છે અમેઝિંગ કલ્યાણપુરમાંથી કાલે જ આવ્યું છે અને આ શું છે આ આર્ટ ઓફ નેચર ત્યાંથી આવ્યું હતું એટલે એવા બધા એવોર્ડ ને ઘણું બધું છે ભાઈ રાખ્યું છે એના જેવું હે અહીંયા તમારો ભાઈ ડબલ બેડ આની કરે અને હવે શું રહી ગયું હે હવે હોલ રહી ગયો હે હોલ તમને જીત બતાવી દઉં આ હે આપણો હોલ એટલે સિટીવાળા લોકો કેને કે હોલ કહેતા હોય કે જ્યાં બધા કોમન લોકો બેસી શકે એને લોકો હોલ કહેતા હોય કે જ્યાં ટીવી હોય બાય ધ વે ટીવી જો આપણે અહીં બરોબર જ રાખીએ છે દેખાય આપણે અહીં ટીવી રાખી છે પણ ટીવી છે ને ભાઈ છેલ્લા 2 વર્ષથી હાલતી નથી કારણ કે અહીં ભેજને બહુ લાગે છે ને હું તમારો ભાઈ જરીક કારીગર થયો તો ખબર ને ખોલી હતી બંધ કરવામાં જરીક કાચની કેટકી અંદર કે તડાકને રોવા જાય ગઈ બંધ થઈ ગઈ તો કોઈ ટીવીનો સ્પોન્સર થવાય તો જરીક મને કહેજો તો હું સ્પોન્સર કરી નાખીને ટીવી
હોલ ગામડાવાળા માટે હોલ કેને કહેવાય તમને બધાને કહું? સ્ટોરેજ હોય ને, જ્યાં લોકો સ્ટોરેજ બધું રાખે એને અમે હોલ કહીએ. જેમ કે જો આ તમે જોઈ શકો છો, આ હે આપણો હોલ. અને અહીંયા તમે જોઈ શકો છો લાદીની ડિઝાઇન ભાઈ તરત આપણી બદલી ગઈ છે. આની અંદર આપણે ઝીણકા ઝીણકા સ્પીસીસ રાખ્યા છે લાદીના. અને આની અંદર મોસ્ટ ઓફ આપણે શું ભરવાના છે તમને બધાને ખબર છે? આની અંદર આપણે ભૂકો ભરવાના છે, ટ્રેક્ટરોના સાધન ભરવાના છે. જેમ કે આ પંપ તમે જોઈ શકો છો. ટૂંકમાં બધી વસ્તુ આની અંદર આપણે ભરવાના છે. જો અહીં જો ઓયણી આપણે અહીં રાખી છે, આ બધા બેરલો રાખ્યા છે. આની અંદર માંડવીની બી આપણે ભરવાના છે. હજ જોઈ લો આટલા હજા ફટાકડા અહીંયા આપણે વધ્યા છે. બુલેટ આપણું મેનારાણી એ આપણે અહીંયા રાખીએ છીએ. ટૂંકમાં આ રીતના આપણો કંઈક છે ને હોલ રહેવાનો હોય. અને આની અંદર આપણે ભાઈ બારી છે ને એકદમ સાદી રાખીએ, દેખાય લાકડાવાળી બારી રાખીએ. બાકી બધામાં આપણે સેક્શનવાળી બારી રાખી છે. અને હોલના 2 ગેટ છે, તમે જરીક દેખાડી દઉં. એક હું જો અહીંયાથી આવ્યો એ ગેટ, અને એક તમે ઓલો પીળા કલરનો કોઈ જોયો હતો ને, અહીંથી હું નહોતો કહેતો ટ્રેક્ટર ડાયરેક્ટ પૂરવું હોય ને તો છે ને સ્લોપ બનાવો હતો, એટલે આ મોટો ડેલો આપણે રાખ્યો છે. આપણે 2 રૂમ દેખાડી દીધા, રહોડું દેખાડી દીધું, હોલ દેખાડી દીધો, ઓહરી દેખાડી દીધી. આ લાદી તમને કેવી લાગી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. રેડી? બીજી એક વસ્તુ કહેવાની ભૂલાઈ ગઈ મિત્રો, હોલ છે ને આપણો, એની ઉપર તમે જોઈ શકો, એની ઉપર શું છે? પતરા છે. કારણ કે અહીંયા આપણે છે ને સિમેન્ટ કોન્ક્રીટ વાળો નથી કર્યો, ધાબો નથી કર્યો, એટલે અહીં પતરા છે. અને વરસાદ આવે ને ત્યાં અવાજ આવે, ઠંડ 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 બહુ જાજો છે ને, એવો છે ને અવાજ આવે. એટલે કે વરસાદમાં રહેવું ભાઈ આ પતરામાં થોડુંક અઘરું છે, બહુ જાજો અવાજ કરે. કારણ કે છે ને લોખંડના પતરા છે, સિમેન્ટના નથી. ધેટ્સ ઇટ મિત્રો, આજ માટે એટલું જ. કારણ કે ભાઈ અંધારું થઈ ગયું છે ને, ઘરે આપણે પૂરું થઈ ગયું, એટલે બહુ જાજુ દેખાડવા જેવું નથી રહ્યું. તો આ તો ભાઈ આપણો નાનકડો એવો હોમ ટૂર. તમને મકાન અમારું કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરીને કહેજો. અને તમને સાચી વાત કરું ને, આ લાઈફનું અમારું પેલું મકાન છે. અને પેલા અમે ભાઈ છે ને સુરત રહેતા, ત્યાં અમે ઝૂંપડામાં એમ જ રહ્યા છે. એટલે સિમેન્ટ કોન્ક્રીટ વાળું ભાઈ આપણું પેલું જ મકાન છે. મકાન તમને કેવું લાગ્યું? અમને ભાઈ બહુ જાજુ હુનાનું બહુ નવું લાગે. કારણ કે આવું મકાન કોઈ દી આપણે જોયા નથી ને કોઈ દી બનાવ્યા નથી. એટલે આપણા માટે તો બેસ્ટ મકાન છે. તો આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને મને કહી દેજો. અને તમારી અંદર ઉદ્ભવતા મનના એવા પ્રશ્નો તમે કોમેન્ટની અંદર જણાવી શકો, જેનો હું રિપ્લાય કરી દેવાનો. ઘણા લોકોને ઘણા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી ગયા છે. તો આ સાથેનો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી વળી નેક્સ્ટ વ્લોગ વિડીયો ત્યાંથી બધાને રામ રામ ડેરન.